જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુની છે. ખૂબ સરસ. જયસુખભાઈ સચદેવ, મીતાબેન સચદેવ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. આનંદનો આવિષ્કાર. વૈષ્ણવો, આપણે શ્રી હરિરાયજીથી પરિચિત થઈ રહ્યા છીએ. આજે કંઈક નવા વાર્તા પ્રસંગ દ્વારા શ્રી હરિરાયજીના પ્રતાપ, હરિરાયજીના સ્વરૂપ વિશે આપણે જાણીશું. કાંતાબેન કોઠડિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વિષયાક્રાંત દેહાનામ. ભાવનાબેન ભાલોડિયા, નૂતનબેન જાવ્યા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ઉદયપુર રાજ્યના ભાયાત હતા સુરજસિંહજી. અસલી સિસોદિયા રાજપૂત, ઘણી મોટી જાગીર ના ધણી હતા અને એમને એકની એક દીકરી. નામ એનું રૂપ કુંવર. નામ એવું જેનું રૂપ તો બ્રહ્માજીએ નિરાંતની પળોમાં એને ઘડેલી. જાણે આકાશી અપ્સરા, રાજઘરાનાનું રતન. ત્રીસી વટાવેલી તોય સોળશી લાગે. બાળ વિધવા, મીરાનો ભક્તિ વારસો જાળવવા મથે તો કૃષ્ણની રાધા બની અને જીવન જીવે એવી આ રૂપ કુંવર. સુરજસિંહજી છે એમના પુત્રી. ઉદયપુરના રાજમહેલમાં એનું આવન જાવન. રાણા રાયસિંહજીના પત્ની વજુબાએ કહ્યું કે દીકરી, ગોકુળથી શ્રી હરિરાયજી મહાપ્રભુ ખિમનોર પધાર્યા છે. ખિમનોરમાં કાયમ માટે બિરાજવાના છે. રાણાજી કહેતા હતા, મેવાડના ભાગ્ય ઉઘડ્યા છે. કાલે સાંજે એમના દર્શન કરવા જવાનું છે. તું પણ આવજે, આનંદ આવશે. ભલે બા. બીજા દિવસે સાંજે ઉદયપુરનો રાજ પરિવાર ખિમનોર પહોંચ્યો. ખિમનોરમાં શ્રી હરિરાયજીના સૌએ દર્શન કર્યા. દંડવત પ્રણામ કરી દાસ ભાવથી ભેટ ધરી આપશ્રીની સામે સૌ ભક્તિ ભાવથી બેઠા. રાણાજીએ સૌનો પરિચય કરાયો. આ દીકરી રૂપકુંવરબા, અમારા ભાયાત વડીલ સુરજસિંહજીની દીકરી, અમારા પરિવારની લાડલી. એને સાસરે વળાવવાનું મન નહોતું થાતું મન, એટલે જ કદાચ છે કાયમ અમારે ઘેર એને રહેવાનું થયું. શ્રી હરિરાયજીએ રૂપકુંવરબાની સામે છે દ્રષ્ટિ કરી. શ્વેત વસ્ત્રની અંદર સોહામણી લાગતી રૂપકુંવરબાની પાપણો છે એ ઉંચકાઈ. અંતઃપુરના દ્વાર પરનો શ્યામ ચક્ર ઉચકાતા જેમ શરદનો ચાંદ ડોક્યું કરી જાય, તેમ રૂપકુંવરના નયન શશી શ્રી હરિરાય ચરણના વદન કમળ પર છે મંડરાયા. જીવનના સાત દાયકા વટાવ્યા છતાંય શ્રી હરિરાયજીની વય છે અડધી લાગતી હતી. તપ, ત્યાગ, સંયમ અને તનુનત્વની એ સિદ્ધિ હતી. પ્રભાવશાળી, પૌરુષ સભર, પ્રતાપી, અલૌકિક સૂર્યસમા મુખના દર્શન કરતા રૂપકુંવરના તપના બધા બંધન છે એ એકાએક શિથિલ થઈ ગયા. હૈયું હાથમાં ન રહ્યું હરિરાયજીના દર્શન કરતા. રોમ રોમમાં કામદેવ છે એ સળવળ્યો. નેત્રો છે નફટ થઈ અને શ્રી હરિરાયજીના રૂપ છે ને નિરખી રહ્યા. શ્રી હરિરાયજી રૂપકુંવરની ભોગ વ્યવસ્થા જોઈ
કરુણાસભર હૃદયથી શ્રી મહાપ્રભુજીને યાદ કરવા લાગ્યા. શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીને યાદ કરવા લાગ્યા. તો દુનિયાના જીવો જીવમ વોપસ્થ પરાયણા છે. રાણાજીએ વિનંતી કરી, કૃપાનાથ, અમે તો સંસારી જીવો છીએ. રાજકુટુંબ ધર્મગુરુ સિવાય કોઈની આજ્ઞા સાંભળવા અમે ટેવાયેલા હોતા નથી. આપ અમને ધર્મ ઉપદેશનો લાભ આપો, કારણ કે શાસ્ત્રો કહે છે કે રાજાની ગતિ તો નરક છે. આપ જ નરકની ગતિથી અમારું રક્ષણ કરવા સમર્થ છો. રાણાજી, જીવ માત્રની નરક ગતિ જોવામાં આવે છે, કારણ કે મોટા ભાગના મનુષ્યો અને પશુઓમાં ફેર નથી. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ ચારેય બાબતોમાં પશુ અને માણસ સરખા છે. માણસની માણસાઈ ધર્મથી આવે છે, પણ માણસ ધર્મને એના જીવનમાં છે એ જીવી શકતો નથી, કારણ કે એ જીવોપસ્થ પરાયણ છે. માણસની જીભ એની પાયમાલીનો પાયો છે. જીભને તામસી ભોજન ભાવે છે. એ ખાવાથી જીભ છે એ તામસી ભાષા વાપરે છે. એ ભોજનથી બનેલું લોહી અને એમાંથી બનેલું વીર્ય માણસ છે એની જનેન્દ્રિયોને ઉત્તેજે છે. પરિણામે ભભૂકતો કામ વાસના માણસને સળગાવી દે છે. કૃષ્ણને ન સેવતા કામને સેવનાર માનવી કંસ બને છે. જીવન ભોગ માટે નથી, મોહ માટે છે, એવું ન વિચારો. તો શું કીધું કે જીવન છે ભોગ માટે નથી, ભગવાન માટે છે. શરીર સુખ માટે નથી, શ્રીનાથજી માટે છે. મન મોહ માટે નથી, મોહન માટે છે. લોચન છે એ લાલચ માટે નથી, લાલન માટે છે. હાથ હણવા માટે નથી, હરિ માટે છે. જીભ જલ્પના માટે નથી, જપ માટે છે. રાય કે રંગ સૌના માટે ભગવત પ્રાપ્તિનો એક જ માર્ગ છે, અલગ અલગ નથી. બધાને માટે એક જ માર્ગ છે. પર્ણકુટીમાં અને પ્રસાદમાં પ્રભુને કોઈ ફરક નથી. રૂપમાં, રાગમાં, રસમાં આસક્ત બનનારું જીવન છે એ તો રણ બને છે. એટલે કોઈના રૂપમાં આસક્ત ન થવું એમ બેઠા બેઠા અહીંયા રૂપકુંવરબાઈને પણ કહી દીધું. તો રાધા રમણ સાથે રમમાણ રહેવાનું જીવન છે, રહેનારનું જીવન એ રસમય બને છે. માટે ઉપદેશ એટલો જ કે શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કરતા રહ્યો, શ્રી ઠાકોરજીને પીઠ ન કરશો. રાજકુટુંબ એકાગ્રતાથી આ વચનામૃત સાંભળી રહ્યું હતું. રૂપકુંવરના કાનને વચનામૃતમાં પ્રીતિ ન થઈ. વચનામૃતની અંદર છે રૂપકુંવરબાઈના કાનને પ્રીતિ ન થઈ. એના કાન હતા ને એની આંખો સાથે વાતો એ વળગા હતા. શું કે કાન કે આંખ સરખી રે, ગુપચુપ આમ ચોટી રહેવું સારું ન કહેવાય, કારણ કે એકી ટસે હરિરાયજીની જોઈ રહી હતી. એની આંખ છે એની આજ લાગેલી હતી. તેની આંખ શું કે, કેમરે કાન, તને મારી ઈર્ષા આવે છે કે? આવે ખરી, પણ ધર્મગુરુ તરફ આવી દ્રષ્ટિ કે? જો કાન, તું તારું સાંભળ. રાધા માધવ પાછળ ઘેલી નહોતી. રાધાએ માધવ પાછળ ઘેલી તો થઈ હતી જ ને એમ, પણ આ માધવ નહીં. તને ક્યાં કીકીઓ છે તે સમજાય. કાનને છે આખે એવું કીધું કે તને કીકી નથી એટલે તને હું સમજાય, પણ તને તારા હૈયાના વચનો સંભળાય છે. તું રાધા તો નથી જ. રાધા માધવનો રાગ અશરીર હતો. ખૂબ સુંદર વાત કરી વૈષ્ણવ અહીંયા. જો અહીંયા શું કે છે, કાન એવું કે છે કે મને કીકી નથી, પણ મને તારા હૈયાના જે વચનો છે ને એ સંભળાય છે. તું રાધા તો નથી જ, એવું છે એ રૂપકુંવરને સમજાવી રહ્યા છે એના કાન, કે કાંઈ તું રાધા નથી. તો રાધા અને માધવનો રાગ હતો એ તો અશરીર હતો. તું શ્રી હરિરાયજીના શરીરને જોઈને નશામાં પાગલ બની છે. તારા શરીરની ભૂખનો ચિત્કાર મને સંભળાય છે એમ કાન કહે છે. તો બંધ કરી દે પડદા.
તને કોણ કહે છે કે સાંભળ? તો આંખ આ સ્થાનમાં આવી અને નિર્લજ્જતા છે એ ન ઘટે. તો તું એમના વચનામૃત સાંભળ અને મને એમનું લાવણ્ય પીવા દે. ત્યાં તો વજુબાનો અવાજ છે એ કાને રૂપકુંવરને પહોંચાયો. એટલે કે રૂપકુંવરબાઈને વજુબાનો અવાજ છે એ સંભળાયો. ચાલ દીકરી, જવાનો સમય થયો. રૂપકુંવરબાને છે ઉઠવું પડ્યું. શરીર ગયું, આંખોને અહીં જ મૂકીને. તો બીજા દિવસથી રૂપકુંવરબાઈએ રોજ વચનામૃત સાંભળવા દાસીઓ સાથે આવવાની વ્યવસ્થા ગોઠવી દીધી. જનાનાની ભીતર બેસીને ચક્રની જાળીઓની ફાટમાંથી રૂપ લાવણ્યનું ઘટક ઘટક પાન કરે છે. એટલે કે શ્રી હરિરાયજીને જ નિરખ્યા કરે છે. એક દિવસ શ્રી હરિરાયજીએ શ્રોતાઓને આજ્ઞા કરી કે વૈષ્ણવો, હરિરાયજીએ શ્રોતાઓને આજ્ઞા કરી કે વૈષ્ણવો, સંગદોષ મહાન બાધક છે. સંગમાંથી આસક્તિ જન્મે છે, તો આસક્તિમાંથી ઈચ્છા જાગે છે અને ઈચ્છાઓમાંથી વાસનાઓનો અગ્નિ સળગે. વાસનાઓના અગ્નિમાં આહુતિ આપવાથી અગ્નિ શાંત ન થાય, બલકે વધારે સળગે. ન જાતું કામઃ કામનામ ઉપભોગેન સામ્યતિ. માટે સંગદોષથી બચવું. સંગ કોનો કરવો? તો કે સાધુ પુરુષોનો, ભગવદીઓનો કરવો. રૂપકુંવરને લાગ્યું કે શ્રી હરિરાયજી મને જ કહી રહ્યા છે, પણ તેનું મન છે એ માનતું નથી. દેહનું ખેંચાણ છે ને એ તીવ્ર બન્યું. તેણે એક દિવસ પોતાની દાસી દ્વારા શ્રી હરિરાયજીને એવી વિનંતી પહોંચાડી કે મહારાજ, અમારા કુંવરીબા આપના દર્શનથી અને વચનામૃતોથી ઘણા પ્રભાવિત થયા છે. આપને એકાંતમાં મળવા ઈચ્છા ધરાવે છે. એમની વિનંતી સ્વીકારવા કૃપા કરો. શ્રી હરિરાયજીએ વિચાર કર્યો કે જીવ પુષ્ટિ છે, પણ પ્રવાહમાં ભટકી ગયેલો છે. એની વાસનાનો ક્ષય નહીં થાય ત્યાં સુધી એનું મન છે એ વ્રજનાથમાં નહીં લાગે. એટલે આપે આજ્ઞા કરી કે ભલે, તમારા કુંવરીને કાલે બપોરે મળીશ. બીજા દિવસે મનના મનોરથોમાં માલતા રૂપકુંવર ખિમનોર આવ્યા. એમની ગતિમાં રતિ હતી, આંખોમાં અભિસારિકાનો અણસાર હતો, એની રૂપછટામાં રમણની નિર્લજ્જતા હતી, અંગ અંગમાં અનંગનો શાસ્ત્રાગાર હતો. શ્રી હરિરાયજી પોતાના સ્વાધ્યાય ખંડના એકાંતમાં બિરાજ્યા હતા. રૂપકુંવરબા ખંડમાં પ્રવેશ્યા. શ્રી હરિરાયજીના ચરણ સ્પર્શ કરવા ધરતી પર ઘૂંટણભેર બેઠા. અંગ ભંગીમાં રચી કંદર્પનું પહેલું બાણ છોડ્યું. એને બાણ લક્ષ્ય સ્થાને પહોંચતા પહેલા તૂટી ગયું. ચરણ સ્પર્શના મિસે જમણો હાથ લંબાવ્યો. બીજું બાણ છે એ પડછ પર ચડ્યું. તો રૂપકુંવરના જમણા હાથના ટેરવાને જ નહીં, આખે આખી રૂપકુંવરને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ચરણ સ્પર્શ કરવા લંબાવેલો જમણો હાથ આંખ ચોળવા લાગ્યો. આગળ હાથ ન વધી શક્યો અને આંખ ચોળવા લાગ્યો હાથ. ડાબા હાથે એનું પેઢું છે એ પણ ચૂંટી ખડી. અલી રૂપકુંવરબાઈ, આ શું છે? સપનું છે? સપનું જોવે છે કે સાચું છે? સ્વાધ્યાય ખંડ નંદાલયની નિજ તિબારી બની ગયો. જે શ્રી હરિરાયજીનો સ્વાધ્યાય ખંડ હતો એ અત્યારે નંદાલયની નિજ તિબારી બની ગયો હતો. ગાદી તકિયા પર યશોદાજી બિરાજમાન છે. કોણ બિરાજમાન છે? યશોદાજી બિરાજમાન છે. બાલકૃષ્ણ માતાની ગોદમાં સુતા સુતા સ્તનપાન કરે છે. બે કોમળ ચરણ છે એ ઉછળે છે. એક હસ્તથી માળની છે એ સાડીનો પાલો ખેંચી અને પોતાનું મુખ છે એ ઢાંકે છે અને ખોલે છે. આવા સુંદર છે પ્રભુના દર્શન થયા. જય હો.
તે ઠીક સમય સુધી રૂપકુંવર માતૃવાત્સલ્યના દર્શન છે એ કરતી રહી. એ અવાક બની ગઈ. મનનો મેલ હતો ને બધો ધોવાઈ ગયો. વાવાઝોડા પર છે વરસી ગયેલા વરસાદથી શુદ્ધ બનેલા આકાશની જેમ તેના દિલ દિમાગ છે અત્યારે શુદ્ધ બન્યા. શ્રી હરિરાયજીને બે હાથ જોડાઈ ગયા અને મસ્તક છે નમી ગયું. લજ્જાથી આંખો મીચાઈ ગઈ અને ધરતી સમાવી દે તો હારું એવો પશ્ચાતાપ છે એને થવા લાગ્યો. પશ્ચાતાપ જાગ્યો. તો શું કહે છે કે પ્રભુ આપ તો પ્રભુ નહીં, પ્રભુ મહાપ્રભુ છો. હવે સાચા સ્વરૂપનું એમને દર્શન થયું. ભાન ભૂલેલી મને આપે કૃપા કરીને ભાનમાં આણી છે તો ભાનમાં લાવી. મારી કુવાસના અને દુર્ભાવના માટે મને ક્ષમા કરો. આપે આજે મને બચાવી લીધી છે. આપ તો અગ્નિ છો. કચરાથી અગ્નિ મલિન થતો નથી, પરંતુ અગ્નિમાં કચરો બળી જાય છે. તો મારા મલિન મનને આપે બાળી નાખ્યું છે. મને દંડ દેવાના બદલે આપે અલૌકિક દર્શન કરાવી દીધું. કેટલી મોટી કૃપા કરી. હે મહાપ્રભુ મને ક્ષમા કરો. અને રૂપકુંવરબા હવે ડુસકા ભરવા લાગ્યા. રૂપકુંવરબા હવે મનને મેલું ન કરશો. તમારા માટે જ મેં કાલે કામાખ્ય દોષ વિવરણ ગ્રંથ લખ્યો છે. વાહ ભાઈ વાહ. અને તેનું રોજ શ્રવણ મનન અને ચિંતન કરજો. તેથી તમારું મન છે ને એ લૌકિક વિષયોમાં નહીં લેપાય. હે ગુરુદેવ, આપની વાણીને સમજવાનું મારું શું સામર્થ્ય. આપ જ કૃપા કરીને આ ગ્રંથનું રહસ્ય મને સમજાવો. ભલે ધ્યાનથી સાંભળો. ભગવાને મનુષ્યને જે શરીર આપ્યું છે તેમાં 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. તદ ઉપરાંત અંતઃકરણ છે. તો 10 ઇન્દ્રિયો બાહ્ય કરણ છે. કરણ એટલે કે સાધન. અંતઃકરણ છે એ 4 તત્વોનું બનેલું છે. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ 4 તત્વો મગજની અંદર કાર્ય કરનારા સાધનો છે. તેમને આપણે કે પછી બીજા પોતાની સામાન્ય આંખો દ્વારા જોઈ શકતા નથી, પણ એમની પ્રક્રિયાને અનુભવી શકીએ છીએ. તેથી તે આંતરિક સાધનો હોવાથી તેમને અંતઃકરણ કહે છે. બાકીની 10 ઇન્દ્રિયોમાં 2 હાથ, 2 પગ, 1 મોં, એમ 5 ઇન્દ્રિયો છે એ ક્રિયા કરનારી હોવાથી તેને કર્મેન્દ્રિયો કહે છે. જ્યારે 2 આંખ, 2 કાન અને 1 નાક એ 5 ઇન્દ્રિયો દ્વારા જુદી જુદી વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, માટે તે જ્ઞાનેન્દ્રિયો છે. આ 10 ઇન્દ્રિયો રૂપી સાધનોથી જે કાર્યો થાય છે તે સૌ કોઈ બહારથી જોઈ શકાય છે, માટે તે બાહ્યકરણ છે. અંતઃકરણમાં પહેલું તત્વ મન છે. સર્વ ઇન્દ્રિયો ઈચ્છાઓ છે એ મનમાં જાગે. ક્યાં જાગે છે? મનમાં જાગે છે ઈચ્છાઓ. અને મન ઈચ્છે છે કે મારી બધી ઈચ્છાઓ ઇન્દ્રિયો દ્વારા સિદ્ધ થાય અને હું તેનો આનંદ માણું. તો આ મન પણ બીજું તત્વ ચિત્ત છે એ બ્રેક મારે. મનની ઈચ્છાઓ વિશે ચિત્ત છે એ ચિંતન કરે છે. આ બધી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ કે નહીં એવું વિચારે ચિત્ત છે. તો ઈચ્છાઓ પૂરી થવાથી લાભ થશે કે નુકસાન? ચિત્તમાં એનો વિવાદ છે એ જાગે છે. તો તેમાંથી સંકલ્પ અને વિકલ્પ જાગે છે. જે વિચાર એમ સમજાવે છે કે આ ઈચ્છા પૂરી કરવાથી જીવનું શ્રેય, આત્મકલ્યાણ થશે, તે વિચારને છે અમલમાં મૂકવાનો નિર્ણય એટલે કે વિકલ્પ. મોટા ભાગે સામાન્ય કક્ષાના માણસો એ વિકલ્પનો અમલ કરવા રાજી થાય છે. ચિત્ત જ નિર્ણય લે છે. તેની જાણ ત્રીજા તત્વ બુદ્ધિને પછી એ કરે છે.
તો ચિત્તના નિર્ણયને અમલમાં મૂકવાનો ઉપાય બુદ્ધિ વિચારે છે અને એ યોજના અહંકાર નામના ચોથા તત્વને પહોંચાડવામાં આવે છે, જે ઇન્દ્રિયો પાસે કાર્ય કરાવે છે. તે અહંકાર અને અહંકાર બુદ્ધિએ બતાવેલા ઉપાયોનો અમલ જે તે ઇન્દ્રિયોને કરવાનો પછી આદેશ આપે છે. તે પ્રમાણે તે ઇન્દ્રિયો કાર્ય કરે છે. આવી મનુષ્યની કાર્ય રચના છે. તો પ્રભુ સ્વયં સુંદર અને રસરૂપ આનંદ સ્વરૂપ છે. તેથી તેમણે રચેલી આ સૃષ્ટિમાં પણ સુંદરતા, મધુરતા અને રસના થોડા થોડા અંશો છે. આ રસનો સ્વાદ કરવાથી આનંદનો અનુભવ થાય છે. રસશાસ્ત્રે જીવનમાં 9 પ્રકારના રસોનો અનુભવ કરી શકાય તેમ બતાવ્યું છે. મંગલાબેન ઉપસ્થિત છે? જો અહીંયા આવ્યું મંગલાબેન ઠુમર, મંગલાબેન નહીં, આ શું કહેવાય, પાવતીબેન ઠુમર, જે 9 રસોની વાત હતી, પાવતીબેન એ. તો આ 9 રસોનો અનુભવ કરી શકાય તેમ બતાવ્યું છે. તે છે એક તો શૃંગાર રસ, વીર રસ, અદ્ભુત રસ, રૌદ્ર રસ, હાસ્ય રસ, બીભત્સ રસ, શાંત રસ, કરુણ રસ અને વાત્સલ્ય રસ. તો એવી રીતે જીભ દ્વારા 6 પ્રકારના ભોજનનો રસ છે એ પણ અનુભવાય છે. ભોજનના જે રસો છે એમાં ખારો, ખાટો, તીખો, મીઠો, કડવો અને તુરો. તો જગતમાં આ સર્વ રસો આનંદ આપનારા છે. તો આ રસોનો અનુભવ આપણે 5 પ્રકારે કરીએ છીએ. સ્પર્શ દ્વારા કોમળ વસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ કરવાથી, પછી દર્શન દ્વારા સુંદર વસ્તુ કે વ્યક્તિ જોવાથી, ત્રીજું છે એ ગંધ દ્વારા સુગંધ માણવાથી, રસ દ્વારા ભોજન પેયપાન દ્વારા રસનો છે આસ્વાદ કરવાથી, શ્રવણ દ્વારા મધુર અવાજના શ્રવણ દ્વારા. તો આમ આનંદનો અનુભવ કરાવનારા 5 તત્વો છે. સ્પર્શ, રૂપ, ગંધ અને શબ્દ. હાથથી સ્પર્શનો આનંદ મળે છે. સરસ, પાવતીબેન હાજર છે, જય હો. તો આજે ખ્યાલ આવ્યો, મજા આવી. જે વસ્તુ છે આપણે વાત થઈ એ ફરી પાછી આપણને વાગોળવા મળી. તો 9 રસ્તો કર્યા જ છે, એ વાત કરી, પણ સાથે સાથે જે જીભના સ્વાદ છે, રસ છે, એની પણ વાત કરી. તો આંખો છે એથી રૂપ છે એનો આસ્વાદ થાય છે, નાક સુગંધ ગ્રહણ કરે છે, જીભ છે એ સ્વાદ માણે છે અને કાન છે એ શબ્દ રસ પીવે છે. પાવતીબેન જય હો કહી રહ્યા છે ભાઈ, સરસ. કાંતાબેન કોઠડિયા સ્વાગત છે. હા બેન એવું કે છે કે કાંતાબેન કે બેન પછીથી 5 મિનિટ બોલવાનો મોકો આપશો. ચોક્કસ હું તમને, તમે છેલ્લે છે કહીશ, તમને ફરીથી એક કમેન્ટ કરી દેજો એટલે તમને છે હું લાઈવ કરીશ, તમે સ્ક્રીન ઉપર આવી શકશો. લીનાબેન પટેલ જામજોધપુરથી છે ઉપસ્થિત, એમનું સ્વાગત છે. જયશ્રીબેન થાનકી સ્વાગત છે. ધર્મિષ્ઠાબેન ગોગદાની સ્વાગત છે. મંજુબેન ગુણા આપનું પણ સ્વાગત છે. મહેન્દ્રભાઈ ટી કોરાટ જય હો, સ્વાગત છે મહેન્દ્રભાઈ. રમેશભાઈ ચાંગાણી જય હો, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી ખૂબ સુંદર કહી રહ્યા છે, આપનો આભાર, જય હો, સ્વાગત છે હેમાબેન. અને રંજનબેન લુણાગરિયા જય હો, સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી શું કે છે કે ખિમનોરની હરિરાયજીની બેઠકની જારીજી અમે ભરી હતી, ખૂબ જ સુંદર. તો ભાગ્યવાન છો આપ અને પ્રભુ છે હર હંમેશ તમારા પર આવી કૃપા વરસાવતા રહે. વિનોદભાઈ ગજર જય હો, સ્વાગત છે. નીતાબેન પટેલ સ્વાગત છે. જયાબેન ઘોડાસરા અને શાંતિભાઈ ઘોડાસરા આપનું સ્વાગત છે. તો જયાબેન તમે જુનાગઢ આવી ગયા છો, હજુ સુધી મળ્યા નથી, તો એવું હશે તો હું ફોન કરીશ. કરશનભાઈ બુઆ, ગીતાબેન બુઆ સ્વાગત છે આપનું. લલિતાબેન અકબરી સ્વાગત છે. શિલ્પાબેન શાહ આપનું પણ સ્વાગત છે. નૂતનબેન જાવિયા, જયંતિભાઈ સુરેજા, બિપિનભાઈ ડોબરિયા, પરેશભાઈ ગજેરા, વિઠ્ઠલભાઈ અને ભાનુબેન ઉંધાદ, મનીષાબેન અઘેરા, મનીષાબેન માકડિયા, હસમુખભાઈ પાલા, સર્વનું સ્વાગત છે. નૂતનબેન જાવિયા સ્વાગત છે. રંજનબેન સ્વાગત છે.
જો જીવાત્મા છે ને એ પરમાત્માનો અંશ છે, તો પરમાત્માથી છૂટો પડેલો છે. પરમાત્મામાં રહેલું આનંદ તત્વ છે એ જીવાત્મામાં નથી. તો આપણે આ વાત તો વારે વારે કરીએ છીએ વૈષ્ણવ, એટલે આપણને હવે છે ને દ્રઢ થઈ જવી જોઈએ આ વાત. માટે જીવાત્મા છે ને કોનો ભૂખ્યો છે? આનંદનો ભૂખ્યો છે, કારણ કે એનામાં આનંદ રહ્યો નથી. આનંદ છે એ તિરોહિત થઈ ગયો. તેથી તે આનંદ મેળવવા સતત મથામણ કરે છે જીવ. જીવાત્માને મળેલું માનવ શરીર છે એ આનંદ મેળવવાનું સાધન છે. તેથી તે શરીર દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયો દ્વારા સતત આનંદની શોધ કરે છે અને આનંદના બ્રહ્મમાં એ જીવે છે. તો રસશાસ્ત્ર એવું સમજાવે છે કે સર્વ રસોનું મૂળ છે ને એ પ્રેમ છે. જય હો. રસશાસ્ત્ર એવું સમજાવે છે કે સર્વ રસોનું મૂળ એ પ્રેમ છે. તો પ્રભુ રસો વૈસહ છે. આનંદ કરપાદ મુખોદરાદિ પ્રભુ તો છે, એટલે પ્રભુ પ્રેમ સ્વરૂપ છે. તો જ્યાં પ્રેમ પ્રગટ થાય ત્યાં રસ છે એ પ્રાપ્ત થાય છે. તો રસનો ઉપયોગ કરતા અનુભવ છે એ આનંદનો થાય, આનંદનો અનુભવ થાય. શાસ્ત્રના મતે, શાસ્ત્રો છે એના મતે પ્રેમ એટલે ભક્તિ, અને પ્રેમમાં મુખ્ય બે લક્ષણ, પ્રેમના બે મુખ્ય લક્ષણ છે. એક છે તે સુદૃઢ હોય અને બીજું તે સર્વથી અધિક હોય. તો સુદૃઢ પ્રેમ એનું નામ કે જેમાં સામો પ્રેમી તિરસ્કાર કરે, દુઃખ આપે, છતાં તેના પ્રેમમાં છે જરાય ઓટ ન આવે, એક તરફી. તો કોઈ ફરિયાદ ન હોય, પ્રેમી માટે કોઈ ફરિયાદ ન હોય અને બદલાની કોઈ અપેક્ષા ન હોય કે હું એમને આટલું ચાહું છું તો એ પણ મને આટલો ચાહવું જોઈએ. તો પોતાના સુખનો કોઈ છે એમાં સ્વાર્થ ના હોય, એની આગળ દુઃખના રોદડા ન હોય, સદાય હસતું પ્રસન્ન મુખ. ને આવો પ્રેમ જેને આપીએ ને તે આપણને આપણા પ્રાણથી અધિક પ્રિય હોય. તેના સુખે આપણે સુખી અને તેના દુઃખે આપણે દુઃખી રહેતા હોઈએ. તેના માટે જરૂર પડે ખપી જવાની તૈયારી હોય. તો તેનું નામ સર્વથી અધિક પ્રેમ. તો મેં તો વૈષ્ણવો લગભગ એવો અનુભવ કર્યું છે કે માતા એના પુત્રને આવો પ્રેમ કરે છે. પુત્ર માતાની ખબર રાખે કે ન રાખે, પણ માતા એના પુત્રની આ પ્રકારે ખબર રાખે, પ્રેમ કરે. તો જરૂર પડે છે ખપી પડવાની પણ એની તૈયારી હોય. તેનું નામ છે સર્વથી અધિક પ્રેમ. આવા પ્રેમમાં શરીર સુખની કામના ન હોય, તે નિષ્કામ, નિસ્વાર્થ અને અશરીરી હોય. તો વૈષ્ણવ આગળ આપણે જોયું કે રાધા છે અને કૃષ્ણનો પ્રેમ છે એ અશરીરી. તો દુનિયાના અપવાદ રૂપ કિસ્સામાં આવા પ્રેમના અંશો છે જોવા મળે છે. જેમ કે લૈલા મજનુ, પછી શીરી ફરહાદ, ઢોલા મારું. તો આવો દિવ્ય પ્રેમ પરમાત્મા માટે જ સંભવે. ગોપીજનોનો કૃષ્ણ પ્રેમ છે ને એ તો સર્વથી અધિક ઉત્તમ અને સર્વ ઉત્કૃષ્ટ છે. તો આવો પ્રેમ છે એ વિરલાઓ જ કરી શકે, બધા માટે તે શક્ય નથી. શરીરની સાથે વૃત્તિઓ જન્મી છે, એમાં સુખ ઉપભોગની વાસના છે એ વાસનાની એક વૃત્તિ છે. આ વૃત્તિનું બીજું નામ છે ને એ મોહ છે. તો આપણને સ્પર્શ, રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ ચાખવાનો અને માણવાનો મોહ જાગે છે. તો વાસ્તવમાં જેને આપણે પ્રેમ કહીએ છીએ એ પ્રેમ તો હોતો નથી, મોહ હોય છે, આકર્ષણ હોય છે. તો મોહમાં ભોગ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ છે. સ્વસુખનો એમાં વિચાર છે, સામાન્ય સુખનો વિચાર એમાં નથી. જેમ કે આપણને સુગંધી ગુલાબ છે એ સૂંઘવાનો મોહ જાગ્યો, તો જીવતા જીવતા એવા છોડના જીવતા સંતાન રૂપ ફૂલને ચૂંટી અને ઘડીભર આપણે સૂંઘીને પછી એને ફેંકી દઈએ. તો એ છોડના સુખ દુઃખનો છે, ફૂલની ઈચ્છા અનિચ્છાનો આપણે વિચાર ના કર્યો, આપણે આપણા સુખનો વિચાર કર્યો. તો આપણો આ મોહ છે, વાસના છે, કામ વૃત્તિ છે, તે પ્રેમ વૃત્તિ છે નહીં. ફૂલ તરફ પ્રેમ હોત તો આપણે તેને છોડ પરથી અલગ જ ન કર્યું હોત.
છોડ પર તેને હસતું જોઈને આપણે કેવા પ્રસન્ન થતા હોત, પણ દુનિયામાં મોહ જ વધારે છે. પ્રેમનો તો દંભ છે, દેખાવ છે. તો સાચો પ્રેમ વૈષ્ણવ જીવાત્માને કોઈ કરે છે ને તો એ આપણો પ્રભુ છે હો. શ્રીજી બાબા જે આપણને ચાહે છે ને એવું આપણને કોઈ નહીં ચાહી શકે. અને ગીતાજીએ છે ને આ મોહની પ્રક્રિયા આપણને સચોટ રીતે સમજાવી છે. ગીતાજીએ કામ વૃત્તિ શરીરની સહજ જન્મજાત વૃત્તિ છે. જેમ લાકડામાં અગ્નિ છુપાયેલો છે તેમ સર્વ ઇન્દ્રિયોમાં આ કામ વૃત્તિ ભોગ વૃત્તિ પડેલી છે. અગ્નિના સ્પર્શથી લાકડામાં રહેલો અગ્નિ બહાર આવે છે, તેમ સુંદર વ્યક્તિ અને વસ્તુઓના સંગથી આપણી કામ વૃત્તિ છે એ જાગે છે. તે ભોગવવાનો મોહ છે એ જન્મે છે. વધુને વધુ ભોગવવાનો લોભ થાય છે અને તેમાં ધાર્યું ન થાય એટલે ક્રોધ જાગે છે. ઈચ્છા પૂરી ન થાય તો મદ જાગે છે. બીજાને વધારે ભોગવતા જોઈ અને ઈર્ષા પણ થાય છે. તો આ છ વૃત્તિઓ છે એ કામ, મોહ, લોભ, ક્રોધ, મદ, ઈર્ષા, અહંકાર મનમાં છે એ મનના બધા વિકારો છે. તે બગડી ગયેલા દૂધ જેવા છે. દૂધ છે એ પૌષ્ટિક છે પણ બગડી ગયું એ તો નુકસાનકારક છે. તો આ મનોવિકાર આપણા આત્માને નુકસાન કરનારા છે. તો બધા જ મનોવિકારોનું મૂળ છે એ આપણા મોહમાં રહેલું છે. તો આ મનોવિકારોનું મૂળ આપણામાં રહેલો મોહ છે. આ મોહ છે ને એ માણસને માનવમાંથી દાનવ બનાવે છે. દાનવ પ્રેમ દેવ બનાવે છે. તો મોહ છે એ માણસને રાક્ષસ બનાવી દે અને આપણા અંદર પ્રેમ ભરેલો હોય ને તો એ આપણને દેવ બનાવી દે. તો જેનામાં દિવ્યતા છે તે દેવ, જેનામાં સ્વાર્થ ભોગવવાની વૃત્તિ છે તે દાનવ. મોહ તો ક્ષણિક છે, નાશવંત છે મોહ. તેની તૃપ્તિ કદી થતી નથી. અગ્નિમાં ઘી રેડતા અગ્નિ વધે તેમ મોહથી કામેચ્છા ભોગવતા કામ વૃત્તિ સંપતી નથી, બલકે વધે છે. પરિણામે માણસ મટી અને હેવાન પશુ બને છે. એને સારાનું ભાન છે ને એ ગુમાવી દે છે, રહેતું નથી ભાન. કામ વાસના શરીર અને મન બંનેને ખતમ કરી નાખે છે. તો આપણે કેટલું બધું પૌષ્ટિક ભોજન લઈએ છીએ ત્યારે તેમાંથી થોડુંક જ લોહી બને છે. આવું ઘણું બધું લોહી છે, લોહી હોય ત્યારે તેમાંથી ગણતરીના ટીપા છે એ વીર્ય બને છે. તો ક્ષણિક મોહ વૃત્તિ અને કામ વાસના ખાતર આપણે એ વીર્યને વેડફી દઈએ અને નિર્વીર્ય બની જઈએ. તો વીર્ય શરીરને બળ, ઉજ્જવળતા, સ્વચ્છતા, નિરોગીતા આપે છે, મગજને તાકાત આપે છે અને કામગ્રસ્ત માનવી છે એ અકાળે વૃદ્ધ થઈ જાય છે. અત્યારે બધા એનાથી ઉલટું વિચારે છે કે એનાથી આપણે યુવાન થઈએ છીએ. તો એ વાત શાસ્ત્રો છે એ સાચી માનતા નથી. તો આમ આ મોહ અને કામ આપણા મોટામાં મોટા દુશ્મન છે. પશુઓમાં કામ વાસનાની પૂર્તિનો કોઈ વિવેક નથી. સંબંધોના સગપણની કોઈ એને સમજ નથી. સમય અને સદાચાર પણ નથી. માણસ પણ કામાતુર બને ત્યારે પશુ બની જાય છે. તો કામાતુરાણામ ન ભયમ ન લજ્જા, એને ભય કે શરમય નથી નડતા. તો ભય કે શરમ નડતા નથી એને. કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશુ, જળ ચેતનાના વિવેકનો ભેદ પણ તેને રહેતો નથી. તો આવી પશુ બુદ્ધિને સંયમમાં રાખી સુધારવા માટે ધર્મશાસ્ત્રએ આપણને ગૃહસ્થાશ્રમની પદ્ધતિ આપી છે. તેમાં કામ વાસના ભોગવવાની વૃત્તિનું ઉર્ધ્વીકરણ પતિ પત્નીના સંબંધોમાં કરવામાં આવ્યું છે. આ વાસના વૃત્તિ પણ કેવળ સંતાન પ્રાપ્તિ માટે કે કામ વાસના ભોગવવા માટે નહીં, તેના નિયંત્રણો માટેની વિધિ નિષેધો આપ્યા છે.
આનાથી જીવનમાં સંયમ સદાચાર આવ્યા. પ્રભુ પ્રત્યે ગતિ કરવા માટે પ્રભુમાં પ્રેમ જાગ્યો. કામ વાસનાના હેતુથી કરેલો ભોગ વ્યાભિચાર ગણાયો. તો આપણા શ્રી મહાપ્રભુજીએ આ બધી વાતો છે એ સમજાવતા આપણને ઉપદેશ આપ્યો છે કે જેના હૃદયમાં વાસનાનો વરુ છે એ ઘુરકે છે તેના હૃદયમાં પ્રભુ ક્યારેય પધારતા કે બિરાજતા નથી. જેમ કૃષ્ણ કંસના વેરી છે તેમ કામના પણ વેરી છે. તેમણે કામદેવ છે એને બાળીને ભસ્મ કરી દીધો છે. શિવજીએ પણ એવું જ કર્યું. માટે આપણા પ્રભુ કૃષ્ણના સેવા સ્મરણ કામ વાસના ભોગવવાના હેતુથી કદી પણ ન કરવા. આપણા પ્રભુ કૃષ્ણ લૌકિક નથી, માટે તેમની સાથે કામ વૃત્તિનો લૌકિક વ્યવહાર ન કરવો. તેમ કરવાથી કલેશ જ થાય છે અને આપણો નાશ થાય છે. તો જેવો ભાવ પ્રભુમાં રાખવો તેવો જ ભાવ ફરી પાછો એ વિચારો કે ગુરુમાંય રાખવો. ગુરુમાં પણ પ્રેમ ભાવ રાખવો, કામ ભાવ નહીં. ગુરુ દ્વારા કામ વૃત્તિ ભોગવવાનો વિચાર કરનાર પણ નરકગામી બને છે. તો અહીંયા અજબ કુંવરબાઈ માટે આટલી બધું શ્રી હરિરાયજી એમને સમજાવી રહ્યા છે, કારણ કે એની કામ વૃત્તિ છે અજબ કુંવર નહીં પણ રૂપ કુંવરબા એને જાગેલી, એટલે આ બધું સમજાવે છે શ્રી હરિરાયજી એમને. તો ગુરુ દ્વારા કામ વૃત્તિ ભોગવવાનો વિચાર કરનાર છે નરકગામી બને છે. અનેક જન્મે પણ તેનો ઉદ્ધાર થતો નથી. કામ વાસનાનો ભોગ એ સ્વરૂપાનંદનો અનુભવ નથી. આપણા લોહી માંસના પ્રાકૃત શરીરથી અલૌકિક સ્વરૂપાનંદનો અનુભવ શક્ય જ નથી. તે માટે અલૌકિક દેહની જરૂર પડે. તો અલૌકિક દેહ તનુનત્વ જરૂરી છે. અલૌકિકમાં લૌકિક બુદ્ધિ કરવી એ મહાદોષ છે. હરિગુરુ વૈષ્ણવ ત્રણેયને અલૌકિક જાણવા, તેમનામાં લૌકિક ભોગ બુદ્ધિ કદાપી ન કરાય. જે ગોપીજનોએ આવી ભોગ બુદ્ધિથી રાસલીલામાં જવાનો પ્રયત્ન કર્યો તેમને પ્રભુએ તેમના સ્વજનો દ્વારા જ છે ઘરમાં રોકાવી દીધા અને તેમને રાસનું પરમ દિવ્ય ફળ છે પ્રાપ્ત ન થયું. તેમને ભારે કલેશ અનુભવાતા સાયુજ્ય મોક્ષ મળ્યો. નિત્ય લીલાનું અલૌકિક સુખ એને ન મળ્યું. માટે મનમાંથી કલુષિત કામ વાસનાના કચરાને બહાર ફેંકી દો. પ્રભુમાં દિવ્ય પ્રેમ કરો. એ પ્રેમાત્મા હૃદયના સાચા પ્રેમથી તરત જ પ્રાપ્ત થાય છે. એનો પ્રેમ મળ્યા પછી કામ વાસના છે એ મરી જ જાય છે. હે પ્રભુ, હે ગુરુદેવ, આપ પ્રભુ નથી, મહાપ્રભુ છો. આપના વિના મારો ઉદ્ધાર કોણ કરે? આપે મને સન્મતિ આજે આપી, મને મહાદોષમાંથી બચાવી છે. મારો અપરાધ છે, ક્ષમા કરો મહાપ્રભુ. આમ રાજકુંવરીએ આપશ્રીના ચરણોમાં અશ્રુભીની આંખે દંડવત પ્રણામ કર્યા. જય હો નૂતનબેન જાવ્યા, સોનલબેન સતાસિયા, સ્વાગત છે. સરસ. જયશ્રીબેન થાનકી પણ વૈષ્ણવોનું શું કર્તવ્ય છે બતાવે છે, ખૂબ સુંદર. રંજનબેન તમારો આભાર. ચંદ્રિકાબેન કાપડિયા સ્વાગત છે. રીટાબેન પટેલ સ્વાગત છે. હા, સાચી વાત, શુદ્ધ પ્રેમ આજકાલ બહુ જ ઓછો જોવા મળે, વિનોદભાઈ કે છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે. પ્રવીણભાઈ ચૌહાણ, નીતાબેન પટેલ સ્વાગત છે. જય હો નીતાબેન. જયશ્રીબેન કહે છે કે સાચી વાત છે, જય હો. કુસુમબેન કંટેશરિયા સ્વાગત છે. સરલાબેન ગોહેલ, જાગૃતિબેન નારિયા, માધુરીબેન મિસ્ત્રી જય હો. નૂતનબેન જાવ્યા જય હો. પાવતીબેન જય હો. કાંતાબેન કોઠડિયા કહેતા હતા ને કે પાછીથી 5 મિનિટ છે. કાંતાબેન તમે એક કમેન્ટ મોકલો તો.
આમાં તમારું લિસ્ટમાં નામ બતાવતા નથી કે કાંતાબેન કોઠડિયા, તમે કમેન્ટ દ્વારા કંઈ રજૂઆત કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો. જય હો શિલ્પાબેન. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય.